તેઓ એવું કહેતા આવ્યા છે કે રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્માની પદવી આપી હતી. જો કે આજે આપણે આ ભ્રમ તોડવા જઈ રહ્યા છે. જેતપુરના મહેતા કામદાર પરિવારની વાર્તા 18 પેઢીઓ સુધી ઊંડી ઉતરેલી છે. 14મી સદીથી લઈને 2026 સુધીની આ કુટુંબ પાસે પ્રામાણિક દસ્તાવેજો છે. ત્યારે ધોરાજીથી 3 મેમન વ્યાપારીઓ જેતપુર આવ્યા. તેમને અમદાવાદ વ્યાપાર માટે જવું હતું અને એ જમાનામાં 1.5 લાખ જેટલી રકમ લઈને જવું એ મોતને આમંત્રણ આપવા જેવું હતું. એ જમાનામાં 1.5 લાખની હુંડીના વ્યવહાર સામે નરભીરામ શેઠે 50,000 જેટલો ખર્ચ મહેમાન ગતિમાં કર્યો હતો. ઇતિહાસ હંમેશા સત્ય નથી કહેતો. ક્યારેક તે વારંવાર બોલાયેલું અસત્ય પણ હોય છે. દુનિયા અને ઇતિહાસકારો, જેમાં લુઈ ફિશરથી લઈને રામચંદ્ર ગુહા સુધીના નામ સામેલ છે, તેઓ એવું કહેતા આવ્યા છે કે રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્માની પદવી આપી હતી. જો કે આજે આપણે આ ભ્રમ તોડવા જઈ રહ્યા છે. જો ઇતિહાસ પુસ્તકોમાં નહીં પરંતુ પુરાવાઓમાં યકીન રાખતું હોય તો સત્ય કંઈક અલગ છે. ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોર મળ્યા એ પહેલા અને પ્રિસાઇઝલી 45 દિવસ પહેલા ગુજરાતના એક નાનકડા ગામે આ દિવ્ય આત્માને ઓળખી લીધો હતો. તારીખ હતી 21 જાન્યુઆરી 1915 કે જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધીજી એ દક્ષિણ આફ્રિકાથી સૌ પ્રથમવાર જેતપુર આવ્યા હતા અને જેતપુરના નાગરિકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. હા, આ એ જ સભા હતી કે જ્યાં વિદ્વાન અને વ્યાપારી નૌતમલાલ ભગવાનજી મહેતાએ સૌ પ્રથમવાર ગાંધીજીને મહાત્મા કહીને સંબોધન કર્યું હતું. એ દિવસે માત્ર ભાષણ નહોતું અપાયું પરંતુ એક ઐતિહાસિક માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. અને આ માનપત્ર અને માન માત્ર ગાંધીજી પૂરતું સીમિત નહોતું પરંતુ જેતપુરની મહિલાઓએ કસ્તુરબાને પણ મહાત્માજીના અર્ધાંગિની તરીકે સન્માનિત કર્યા હતા. એટલે કે જે પદવી દુનિયાએ મોડેથી સ્વીકારી તે જેતપુરના મહેતા કામદાર પરિવારે 21મી જાન્યુઆરીએ જ સ્થાપિત કરી દીધી હતી. જેતપુરમાં સભા હતી 21 જાન્યુઆરી 1915 અને ગાંધીજી અને ટાગોર મળ્યા 6 માર્ચ 1915. આ 45 દિવસનો જે સમયગાળો હતો તે જ ઇતિહાસકારોની ભૂલ સાબિત કરવા માટે પૂરતો છે. ઇતિહાસમાં ક્યારેક નાનકડી ભૂલ પણ મોટું સ્વરૂપ લઈ લેતી હોય છે. લુઈ ફિશર કે જે ગાંધીજીના વિદેશી જીવન ચરિત્રકાર હતા, તેમણે અજાણતામાં એવું લખ્યું કે ગાંધીજીને ટાગોરે મહાત્માનું સંબોધન કર્યું હતું. અને ત્યારબાદ કેટલાય લેખકો અને ઇતિહાસકારોએ આ વાતને દોહરાવી, જે કોઈ પણ જાતની તપાસ વિના દોહરાવવામાં આવી હતી. અને જેતપુરનો આ ઐતિહાસિક સત્ય ઇતિહાસના પાનાઓ અને પાઠ્યપુસ્તકોમાં દબાઈ ગયું. પરંતુ નિરંજનભાઈ મહેતા અને તેમના પરિવારજનોએ આ સ્થાપિત ભૂલ સામે સત્યની લડાઈ લડી. તેમણે આ જે અસલ દસ્તાવેજો અને પુરાવાઓ હતા તે દિલ્હી સ્થિત નેશનલ ગાંધી મ્યુઝિયમ રાજઘાટ સમક્ષ રજૂ કર્યા અને ત્યાંના ડિરેક્ટરે આ દસ્તાવેજો અને પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી કરી અને એવું સ્વીકાર્યું કે લુઈ ફિશરની માહિતીમાં ક્ષતિ રહી ગઈ છે. આજે રાજઘાટ મ્યુઝિયમમાં 6x3નું બોર્ડ છે તે સાક્ષી પૂરે છે કે નૌતમલાલ મહેતાએ જ ગાંધીજીને સૌપ્રથમ મહાત્માની પદવી આપી હતી. ખુદ ગાંધીજીએ CWMGના વોલ્યુમ 14માં જેતપુરના સ્વાગત અને માનપત્રનો ઉલ્લેખ કર્યો હતો. ઇતિહાસ ક્યારેય ભૂસાતો નથી જો તેને તેના સાચા વારસદારો મળી જાય. આજે આ સત્ય એ માત્ર એક કુટુંબની ઓળખ નથી પરંતુ ભારતના રાષ્ટ્રીય દસ્તાવેજોમાં સચવાયેલું એક સુવર્ણ સત્ય છે. ભારતની આઝાદીની લડતમાં કેટલાય પરિવારોના બલિદાનોની ગાથા છે જે માત્ર તેમના અને તેમના પરિવારજનો પૂરતી સીમિત છે. તેમનો મૌન ત્યાગ અને આઝાદીની લડતમાં તેમનો ફાળો અનન્ય છે. આજે આપણે જે આઝાદ હવામાં શ્વાસ લઈ રહ્યા છે તેના માટે કેટલાય પરિવારોએ ખૂબ આકરી કિંમત ચૂકવી છે. તો આજે આપણે એક એવા જ પરિવારની વાત કરવા જઈ રહ્યા છે. જેતપુરના મહેતા કામદાર પરિવારની વાર્તા એ કોઈ સામાન્ય વ્યાપારી પરિવારની ગાથા નથી. આ એક વટવૃક્ષ છે જેની જડો
18 પેઢીઓ સુધી ઊંડી ઉતરેલી છે. 14મી સદીથી લઈને 2026 સુધીની આ કુટુંબ પાસે પ્રામાણિક દસ્તાવેજો છે. પરંતુ આ વારસો એ માત્ર વર્ષોનો વારસો નથી, પરંતુ વારસો છે નૈતિકતા અને શાખનો. મહેતા કામદાર પરિવારની દરેક પેઢીએ ઇતિહાસનો એક મહત્વનો વળાંક જોયો છે. ગોપાલજીભાઈ, કે જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પગ પેસારો કરી રહી હતી, ત્યારે આ ગોપાલજીભાઈ પ્રથમ વ્યક્તિ હતા કે જેઓ અંગ્રેજોને વડોદરાથી સૌરાષ્ટ્ર લઈ આવ્યા. નરભેરામભાઈ, તેમણે ભારતનો સામાજિક અને વ્યાપારી ઉદય જોયો અને તેમણે સ્વામીભાઈની શરાફી દ્વારા સત્યનો પાયો નાખ્યો. ભગવાનજીભાઈ, જે 1857ના વિપ્લવ અને કોંગ્રેસની સ્થાપનાના સાક્ષી બન્યા. નૌતમલાલ મહેતા, જે ગાંધી યુગના પથદર્શક બન્યા. અહીં ઇતિહાસનું વર્તુળ પૂર્ણ થાય છે. જેના પૂર્વજોએ અંગ્રેજોને આવકાર્યા અને તેમને પ્રવેશ અપાવ્યો, તે જ કુટુંબના દીકરા નૌતમલાલ મહેતાએ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે રણશીંગું ફૂંક્યું હતું. ઇતિહાસ હંમેશા અજીબ વર્તુળોમાં ફરતો હોય છે. મહેતા કામદાર પરિવારની 18 પેઢીની વાતમાં એક એવો વળાંક છે જે આપણને વિચારતા કરી મૂકે. તો વાત છે નૌતમલાલ મહેતાના પરદાદા ગોપાલજીભાઈની. 18મી સદીમાં સૌરાષ્ટ્રમાં ભારે અંધાધૂંધી હતી. મોગલ સત્તા નબળી પડી રહી હતી અને નાના રજવાડાઓ અસલામતીમાં જીવતા હતા. ચારે બાજુ અરાજકતા અને ભયનો માહોલ હતો. તો આવા સમયે રક્ષણ અને સલામતી માટે ગોપાલજીભાઈએ એક ઐતિહાસિક પહેલ કરી. તેઓ વડોદરા ગયા અને ત્યાંના બ્રિટિશ એજન્સીના અંગ્રેજ અધિકારીઓનો સંપર્ક કર્યો અને તેમને સૌરાષ્ટ્ર લઈ આવ્યા. તેમનો હેતુ સ્પષ્ટ હતો: અરાજકતાનો અંત લાવવો અને શાંતિ સ્થાપવી. તેમના આ પગલાથી સૌરાષ્ટ્રમાં શાંતિ તો આવી, પરંતુ તેને જ કારણે ઇતિહાસનો એક વિરોધાભાસ પણ ઊભો થયો. જે પરિવારના પૂર્વજ ગોપાલજીભાઈએ અંગ્રેજોને આવકાર્યા, તે જ પરિવારના ચોથી પેઢીના વારસદાર નૌતમલાલ મહેતાએ અંગ્રેજોને ભારત છોડવા માટે લલકાર્યા. ગોપાલજીભાઈએ તેમને આમંત્રણ આપ્યું કારણ કે એ સમયની માંગ હતી, અને નૌતમલાલે તેમને ભારત છોડવા માટે કહ્યું કારણ કે રાષ્ટ્રની માંગ હતી. અને આજ એ મહેતા કામદાર પરિવારની રાષ્ટ્રભક્તિની ઉત્ક્રાંતિ છે. આ ઘટના સાબિત કરે છે કે આ પરિવાર કોઈ સત્તાનો ગુલામ નહોતો. ગોપાલજીભાઈ હોય કે નૌતમલાલ મહેતા, બંનેનો ધર્મ એક જ હતો: પ્રજાનું હિત. ભલે બંનેનો રસ્તો અલગ અલગ હતો. જયપુરના નરભેરામ ગોપાલજી મહેતાની પેઢી પર 1830ના દાયકામાં એક એવી ઘટના બની જે આજે કોઈ પણ વ્યાપારી માટે કલ્પના બહારની વાત હોય. ત્યારે ધોરાજીથી 3 મેમન વ્યાપારીઓ જેતપુર આવ્યા. તેમને અમદાવાદ વ્યાપાર માટે જવું હતું અને એ જમાનામાં 1.5 લાખ જેટલી રકમ લઈને જવું એ મોતને આમંત્રણ આપવા જેવું હતું. એટલે તેઓ નરભેરામ શેઠ પાસે હુંડી લખાવા આવ્યા. નરભેરામ શેઠ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. અમદાવાદમાં તેમની કોઈ શાખા ના હતી, ના તેમની કોઈ ઓળખતું હતું. પણ પેલા મેમણ વેપારીઓનો વિશ્વાસ જોઈને તેમણે ના પાડી. તેમણે અમદાવાદના જૈન મોટા વ્યાપારી હિમાભાઈ શેઠના નામની હુંડી લખી આપી. આ હુંડી તેમણે જૈન ભાઈચારો અને હિમાભાઈની પ્રતિષ્ઠા પર ભરોસો મૂકીને લખી હતી. જ્યારે આ વ્યાપારીઓ અમદાવાદ પહોંચ્યા અને ત્યારે આ હિમાભાઈના મુનિમ તો હુંડી જોઈને ચોંકી ગયા કે આ નરભેરામ શેઠ કોણ છે, આપણે તો તેમને ઓળખતા નથી. પરંતુ આ બાબતે હિમાભાઈની દ્રષ્ટિ જુદી હતી. તેમણે મુનિમને સમજાવ્યું કે કોઈ અજાણ્યા વ્યાપારીએ આ નરભેરામ શેઠને 1.5 લાખ જેટલી મોટી રકમ વિશ્વાસ કરીને આપી છે, તો આ નરભેરામ શેઠની બજારમાં શાખ કેટલી હશે? અને તેમણે હુંડી સ્વીકારી અને એ વ્યાપારીઓને તેમના નાણાં ચૂકતે કર્યા. પરંતુ શું તમે જાણો છો કે આ હિમાભાઈ કોણ હતા? આ હિમાભાઈ એ આપણા કસ્તુરભાઈ લાલભાઈ, કે જે અગ્રણી ઉદ્યોગપતિ અને પરોપકારી જીવ હતા, તેમના દાદા હતા. આ એ જ કસ્તુરભાઈ લાલભાઈ હતા કે જેમણે અતુલ ઇન્ડસ્ટ્રીઝ, અમદાવાદ યુનિવર્સિટી અને અરવિંદ મિલ્સની સ્થાપના કરી. પરંતુ આ બાજુ નરભેરામ શેઠ માટે જેતપુરમાં તકલીફ એ હતી કે આ હિમાભાઈના પૈસા પહોંચાડવા કેવી રીતે અમદાવાદ. થોડા દિવસ પછી આ હિમાભાઈની પેઢીની બહાર રાખ ભભૂતિ જોડેલા 40-50 સાધુઓ ભેગા થઈ ગયા. એવી અફવા પણ ઉડી કે કોઈ લૂંટારાઓ આવ્યા છે. પરંતુ જ્યારે આ સાધુઓએ કહ્યું કે અમને નરભેરામ શેઠે મોકલ્યા છે અને સાથે આ 50 તુલસીના છોડ મોકલ્યા છે, ત્યારે મુનિમ તો મૂંઝાઈ ગયા કે આ છોડનું કરવું શું?
પરંતુ જ્યારે એક છોડ હાથમાંથી પડી ગયો ત્યારે ખબર પડી કે એ છોડની નીચે, એ તુલસીના છોડની નીચે તો નાણાંની પોટલીઓ છુપાવેલી છે. હિમાભાઈ શેઠ નરભીરામભાઈની આ પ્રામાણિકતા અને અદ્ભુત વહીવટ જોઈને સ્તબ્ધ થઈ ગયા. નાણાં પહોંચાડવાની આ રીત જેટલી સુરક્ષિત હતી એટલી જ પારદર્શક હતી. જ્યારે હિમાભાઈએ આ સાધુઓને દક્ષિણા આપવા માંડી ત્યારે આ સાધુઓએ હસતા મોઢે ના પાડી કહ્યું કે અમને તો નરભીરામ શેઠે પહેલેથી જ તૃપ્ત કરી દીધા છે. આ ઘટના બાદ હિમાભાઈના મનમાં નરભીરામભાઈ માટે એટલો આદર જાગ્યો કે તેઓ તેમને જેતપુરમાં મળવા અધીરા થઈ ગયા. હિમાભાઈ શેઠ જ્યારે પોતાના રસાલા સાથે જેતપુર આવ્યા ત્યારે નરભીરામ શેઠે તેમનું સ્વાગત કોઈ રાજાની માફક કર્યું હતું અને આખું જેતપુર અને આસપાસના ગામના લોકો બે સ્વામી ભાઈઓના મિલન જોવા ઉમટી પડ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે એ જમાનામાં 1.5 લાખની હુંડીના વ્યવહાર સામે નરભીરામ શેઠે 50,000 જેટલો ખર્ચ મહેમાન ગતિમાં કર્યો હતો. અને આ કોઈ દેખાડો નહોતો, પરંતુ એક વ્યાપારીનો બીજા વ્યાપારી પ્રત્યે આદર હતો. આ મુલાકાત દરમિયાન એક અત્યંત ભાવુક ઘટના બની. હિમાભાઈ શેઠે નરભીરામભાઈના દીકરા ભગવાનજીભાઈને એક કિંમતી મોતીનો હાર આશીર્વાદ સ્વરૂપે આપ્યો. ત્યારે નરભીરામભાઈના પત્ની ગંગાબાઈએ અત્યંત નમ્રતાપૂર્વક એ હાર સ્વીકારવાની ના પાડી અને કહ્યું કે હાર નહીં, તમે માત્ર એક રૂપિયો તમારા આશીર્વાદ સ્વરૂપે આપો. હિમાભાઈ આ ઉચ્ચ વિચાર અને સાદગી જોઈને નિશબ્દ થઈ ગયા. તેમણે હાર પાછો લીધો અને 1 રૂપિયો તો આપ્યો, પરંતુ 1 રૂપિયો એવો આપ્યો કે એ આખા પરિવાર માટે આશીર્વાદરૂપ થઈ પડ્યો. આ સંબંધોની યાદમાં જ હિમાભાઈ શેઠે જૂનાગઢમાં એક ભવ્ય ધર્મશાળાનું નિર્માણ કરાવ્યું કે જે આજે પણ મહેતા કામદાર પરિવારની અખંડ ઈમાનદારીની સાક્ષી પૂરે છે. આ વારસો છે જે વ્યાપારિક આંકડાઓનો નથી, પરંતુ આત્માના જોડાણનો છે. જે પરિવારના લોહીમાં આવી નિસ્વાર્થ નીતિ અને સાહસ વણાયેલા હોય તે પરિવારનું લોહી જ આગળ જતા આઝાદીના જંગમાં પોતાનું સર્વસ્વ હોમી શકે છે.